કે આપણે ગુજરાતી કઈ સાતમી ગાથા 17 પેજ નંબર 16 સાત ગાથા 17 પેજ નંબર કુંદ આચાર રચિત નિયમ સાહજી પરમાદમ એમાં આપણે જીવ અધિકારમાં પહોંચ્યા ચાલે છે. એમાં 7મી ગાથા ઉપર આપણે આજે સ્વાધ્યાય લઈશું. ફરીથી 6 ગાથા સુધી આપણે વાત લીધી. એમાં પહેલું તો વિચાર કરીએ કે થોડું રિવિઝન જેવું આપણે કરીએ તો પહેલી કળશથી થોડું લઈએ, પહેલાં કળશથી 6ઠી ગાથા સુધીનું રિવિઝન જેવું કરીએ તો એમાં અમૃતચંદ્રાચાર્ય દેવ એ સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાયના જેમ ટીકાકાર છે એમાં નિયમસારના પદ્મપ્રબલધારી દેવ ટીકાકાર છે. તો દરેકે પોતે ટીકાકાર આચાર્ય પહેલે શરૂઆતમાં મંગલાચરણ કરતા હોય છે. એવી રીતે અહીંયા પણ પદ્મમલધારી દેવનું મંગલાચરણના કળશ આવશે. પછી કુનકુન આચાર્યનું પહેલી ગાથામાં આચાર્ય દેવ પોતે મંગલાચરણ. બરાબર. જેમ સમયસારમાં અમૃતચંદ્રાચાર્ય દેવનું મંગલાચરણ એટલે પહેલા 3 કળશ. નમઃ સમયસાર, પછી અનંત ધર્મણી તત્વમ છે, પછી પોતાની મારી જે પરમ વિશ્વની થાવ્ય હતી જો, પછી કુનકુન આચાર્ય દેવ મંગલાચરણ કર્યું વંદિત અને કી કેવું છે હું કોને કહીશ વચ્છામી સમય પાવડ. એમાં અહીંયા આમાં એક બહુ વિશેષતા છે કે 7 કળશ સુધી પદ્મબલધારી દેવે જે શરૂઆત પછી તો કે અલમ હું તો આમ તો કળશ રસ્તો ગયો હોય કુનકુન આચાર્ય દેવનું તો આવવા દો એમ કરીને પોતે એ લખશે આગળ અલમ. એમાં એક સરસ વ્યાખ્યા કરે છે એટલે થોડુંક પહેલેથી આપણે લઈએ તો મંગલાચરણમાં સામાન્યપણે કોની વાત હોય પહેલું દેવ સાથે ગુરુ જેમ છે. એમાં અહીંયા પહેલાં અહીંયા અને સરસ અહીંયા દેવની વ્યાખ્યા કરે છે. દેવ કોને કહેવાય? દેવ કોને કહેવાય? ગુરુદેવની પહેલાં વ્યાખ્યા કરે છે કે હે ભગવાન તમે છો આપની જેવા તો હું મોહમુગ્ધ અને કામ વશ એવા કુદેવને હું શું કામ રહું? આ કુદેવને ઓળખવા માટેની 2 શબ્દો લીધા. ક્યાં લીધા છે? મોહમુગ્ધ અને કામ વશ. આમાં 2 આવી ગયા. કોણ 2 આવી ગયા? મોહમુગ્ધ એમાં 2 આવી ગયા. શ્રદ્ધાની વિપરીતતા અને ચારિત્ર્યની વિપરીતતા અને એની સાથે કામ વશ એટલે 5 ઇન્દ્રિયના વિષય. એમાં પણ એ રસ. અને અહીંયા કહે છે કે આપ છો, આ પ્રભુ તમારી જેવા છો, તમે આપ ન મળ્યા હોત તો હું એમાં પડ્યો હોત. હવે આપ પડ્યા છો તો હું આવાને કેમ વંદું? તો કે સાચા ભગવાન, સાચા દેવ કોને કહેવાય? જેણે ભવને જીત્યા છે એને હું વંદના કરું છું. ભગવાનની શું વ્યાખ્યા કરી? જેણે ભવન જીત્યા છે એમને વંદન કરવું. એનો અર્થ શું થયો? જે ભવરહિત થયા છે એટલે કે ભવરહિત થયા છે તો જે ભવરહિત થયા છે અને ભવરહિત થવાનો ઉપદેશ આપે તેને વંદન. આ રીતે સામે કમ્પેરિઝન કરી. મોહ મુગ્ધ અને કામને વશ એનો અર્થ શું થયો? એટલે કે 5 ઇન્દ્રિયનો વિષય અને તને ભવ મળવાનો. 5 જે મોહ મુગ્ધ છે ને કામને વશ છે 5 ઇન્દ્રિયના વિષય એટલે જેને કહેવાય ને જેને જીતી ઇન્દ્રિયોમાં લઈએ તો શું લેવાય? ભાવેન્દ્રિય, દ્રવ્યેન્દ્રિય, દ્રવ્યેન્દ્રિયના વિષયો. અહીંયા બધા કામને વશ એટલે પછી ઇન્દ્રિયો, દ્રવ્યેન્દ્રિય એના વિષયો બધા. અહીંયા કહે છે હે ભગવાન ભવોને જીતા. આપણી દશામાં શું થઈ ગયું છે?
આપણે ભવોથી જીતાઈ ગયા હમ. છે. જે ભવમાં જ્યાં ગયા એ પોતા પણ માની બેઠા. અહીંયા કહે છે ઉલટું, જેણે ભવોને જીત્યા છે. તો એવા હે ભગવાન આમને વાત એમને કરે. પછી એના જે નામ તમે આપો એને જીન કહો, સુગતિ કહો, ગિરધર કહો કે ભાગી શકે શિવ. આ રીતે આ પહેલા કળશની અંદર કોનો વિવેક કરાયો? સુદેવ કોણ અને સુદેવ કોણ? સુદેવ કુદેવ. પહેલી ભૂમિકા. હવે બીજા કળશની અંદર હવે જીનવાણીની વાત કરે છે. જીનવાણી કેવી હોય? વાચમ યમીન્દ્ર બીજું પાનું છે, હા, બીજો કળશ એમાં. એટલે વાચમ યમીન્દ્ર. વાચમ એટલે જીન દેવોને. વાચમ એટલે વાણીમાં, વાણીના ઇન્દ્ર એટલે એના ઉપર અંકુશ મેળવનાર. જો એમાં નીચે નીચે છે, યા. મુનિઓમાં પ્રધાન. એટલે વાચમ એટલે વાણી. વાણી, ઓકે. અને વાણીમાં ઇન્દ્ર એટલે એના ઉપર નામ છે. તો વાચમ યમીમાં કોણ ઇન્દ્ર કોને કહેવાય? એ સાચું બોલનાર કે ખોટું બોલનાર? સાચું જે કહેતા એ. સાચું બોલનાર, ખોટું બોલનાર કે મૌન હોય? કોણ વાચમ યમીન્દ્ર કોણ કહેવાય? ખોટું બોલનાર, સાચું બોલનાર? જેની વાણીમાં સંયમ હોય એ. આપણે એટલે વાણીના સંયમીમાં ઇન્દ્ર એટલે મુખ્ય શ્રેષ્ઠ એમ છે ને. વાચમ મુનિઓમાં છે એમ એટલે મૌન સેવન કરવામાં શ્રેષ્ઠ. એટલે વાચમ એના ઇન્દ્ર એટલે કે વાણીમાં એના જે ઇન્દ્ર એટલે એમાં એની ઉપર મુખ્ય એને કંટ્રોલ લે. તો એ ફરીથી કેમ કોને કહેવાય? ખોટું બોલનાર, સાચું બોલનાર કે મૌન રહેનાર? વાચમ યમી. જીનેન્દ્રદેવ આવી ગયા, એ બરોબર છે. હા, આમ બીજો અર્થ લઈએ તો શું છે? વાચમ એટલે આમાં વાચમ યમીમાં તો મુનિ લખ્યું છે. મુનિ છે, હા, પણ એના પછી ઇન્દ્ર એમાં પણ મુખ્ય એટલે કે અચ્છા, ઓકે. એમ વાચમ કર્યા, વાચમ યમી, યમીન્દ્ર, યમી પછી ઇન્દ્ર. એ આવી ને એટલે દીર્ઘાય થઈ ગઈ. હા, મુનિ મૌન શંકર વાણીના સંયમ અને એમાં ઇન્દ્ર એટલે પ્રધાન ને. તો મારો તો એ પ્રશ્ન, વાચમ યમી એટલે કોણ? એટલે જીનેશ્વર ભગવાન. વાચમ યમી એટલે કોણ? યમીન્દ્ર નથી એવો શબ્દ લેતો. વાચમ એટલે તો અહીંયા મુનિ લખ્યું છે, વાચમ યમી. એટલે એ કોણ કહેવાય? ખોટું બોલનાર, સાચું બોલનાર કે મૌન રહે? મુનિને તો જો બોલવાનું આપણે ભાષા સમિતિ હોય અને આપણે ત્રણ ગુપ્તી હોય છે, એટલે વચન ગુપ્તી ને ભાષા સમિતિ. સત્ય મહાવ્રત છે, ભાષા સમિતિ છે અને ગુપ્તીમાં વચન ગુપ્તી છે. બરાબર. અરે અહીંયા ખોટું બોલનાર નહીં, સાચું બોલનાર નહીં, મૌન રહેવાના પણ વિકલ્પથી રહી છે. એ વાચમ યમીન્દ્ર છે. મૌન રહેવાના વિકલ્પથી પણ રહી છે. ઓકે, ઓકે. ઓલું ખોટું બોલનાર તો જવા દો, સાચું બોલે એના વિકલ્પ ક્રિયાને તો જવા દો, પણ એવું મારે ખોટું બોલવાનો વિકલ્પ, સાચું બોલવાનો વિકલ્પ, અરે મૌન રહેવાનો વિકલ્પ, એનાથી પણ જે રહિત છે એનું નામ સાચા વાચમ યમીન્દ્ર છે. એ જિંદગી છે. બહારથી તો આપણને એમ લાગે કે ભાઈ ઓલા ઉપર વાળે, અરે ભાઈ અહીંયા સમસ્ત વિકલ્પ રહિત થઈ ગયા. વાચમ એમ ભગવાન જીનદેવ એવા. તો હવે એનાથી નિરાજ લે છે કે એના મુખ કમલ જેમનું વાહન છે. કોણ કોણ? વાણી માટે બે વાત કહેશે આપણને. એમાં પહેલી વાત કે તીર્થંકર, અહીંયા જીનદેવ એટલે તીર્થંકર લેવાના, સર્વજ્ઞ અર્યંત લેવાના. એનું મુખ કમલ જેમનું વાહન છે, એટલે કે જેમના મુખમાંથી વાણી નીકળે. જો આ એક કહેવાની પદ્ધતિ છે, બાકી મુખથી વાણી ન નીકળે. સર્વાંગે આ આખું શ્વેતાંબરમાં એમાં ફરક હોય છે. આઈ ડોન્ટ થિંક એમાં એ લોકો મુખથી છે એવી કંઈ. અહીંયા તો સર્વાંગેથી નીકળે છે. આ તો હંમેશા લોકો સમજે છે ને એવી ભાષા, ભાવ તો પોતાનો. તો અહીંયા પહેલું તો એ કે એનો અર્થ છે કે આ જે વાણી છે, જીન વાણી એટલા માટે કહીએ, જીનેન્દ્ર દેવે કહેલી વાણી. તો એમની કહેલી એક તો કે મુખ કમલ જેમનું વાન એક, અને આ બહુ જરૂર હવે
બે નયોના આશ્રયે સર્વસ્વ કહેવાની જેની પદ્ધતિ છે. શું છે? વ્યવહાર નહીં, નિશ્ચય નહીંથી કહેવાની. બેયની વાત આવવાની છે. ક્યાંય એકાંત ખાલી નિશ્ચય જોઈને એકાંત વ્યવહાર હોય એમ પણ નહીં. વાણીમાં બે છે, પછી ભલે આશ્રયમાં નિશ્ચય નહીંનો વિષય, શુદ્ધ નહીંનો વિષય, એ જુદી વાત. કથન શૈલીમાં તો કોણ આવશે? પ્રમાણનો વિષય. ભેદ પણ આવશે, અભેદ પણ આવશે, અનેકની વાત આવશે, એકની વાત આવશે, અનિત્યની વાત આવશે, નિત્યની વાત આવશે, અશુદ્ધની આવશે, શુદ્ધની આવશે. તો વાણી તો સર્વાંગે કહેનારી છે. તો એ રીતે અહીંયા બે નયોના આશ્રયે, જો બે નયોના આશ્રય કહેવાનો છે, બે નયોનો આશ્રય લેવાનો નથી. લેવાનો નથી. આ મોટો ફરક અનુસરવાનો નથી. એટલે આ રીતે જીવ શું થઈ જાય છે, એનો ભાવ સમજ ન આવે એટલે શું થાય છે, જો ભગવાને બે નયો કીધા છે કે નહીં, એટલે અમે બે નયનો આશ્રય લઈશું. આનું બહુ ગુરુદેવ ન્યાય શું આપે છે, બે નયો છે એનો અર્થ શું થયો? કથન પદ્ધતિ છે, પણ અનુસરવા યોગ્ય તો એક જ નહીં છે. એ એમ ક્યાંથી નીકળે એમાંથી? બે નય કોઈ તો કે ભગવાને જ બે નહીં કીધા તો બે નયનો આશ્રય શું કામ ન લઈએ અમે? તમે જ કહો છો બે નયોના આશ્રયે સર્વસ્વ કહેવાની. બધી જગ્યાએ બે નયોમાંથી આશ્રય વાત હશે જ. તો તમે કેમ ના પાડો છો બેનો આશ્રય લેવાની? એટલે જાણવા યોગ્ય બંને છે, અનુસરવા યોગ્ય વન. અરે જો બે નયો આશ્રય યોગ્ય હો તો બે ભેદ કામ પડ્યા. આ લોજિક છે. આજે 6 દ્રવ્યના ભેદ પડ્યા, વિશ્વ છે એમાં 6 દ્રવ્યના, એનો અર્થ શું થયો? સરખા હોત, સમાન હોત તો ભેદ એના પડ્યા. બરાબર. અને ભેદ પડ્યા એનો અર્થ કે બેમાં ફરક છે. આ બે નયોના આશ્રય કથન છે, કથન માટે છે. અને એ જમાં વાણીમાં એમ કીધું છે, અમે બે નયોથી કહેશું પણ તું શુદ્ધ નયનો આશ્રય કરજે. સ્વયં વાણી એમ કહે છે કે અમે શેનાથી કહેશું? બે નયોથી બે કહીશું, નયોથી, પણ આશ્રય કોનો લેજે? એક જ. એક શુદ્ધ નયનો લેજે. એ રીતે, અને જો બે સમાન હોત તો બે ભેદ પડ્યા શું કામ? બે ભાઈ બે સમાનપણે હોત તો બેની જરૂર જ ન હોત, એક જ હોત. તો આ રીતે આ બહુ જ જરૂરી છે. કથન જેને પછી ટોડરમાં જે કરે શું લીધું છે? મોક્ષ માર્ગ બે પ્રકાર નથી, મોક્ષ માર્ગનું કથન બે પ્રકાર આવ્યું છે. બે નયોના આશ્રય કથન છે, બે નયોના આશ્રય લેવા જેવું નથી. એ તો વાત કરે છે. આ રીતે તે વાણીને હું વંદન કરું છું. આ જીનવાણી વાત. ઓલી કોની આ વાત આવી? દેવની આવી દેવની વાત. અને દેવમાં કોણ આવ્યું? કુદેવ માટે કયા શબ્દ વાપરો? મોહ, મુગ્ધ અને કામને વશ. તો સાચા ભગવાન માટે, સુદેવ માટે કે શબ્દ આપ્યો? જેણે ભવોને જીત્યા. હવે અહીંયા જીનવાણીની વાત કરે કે જીનવાણી કેવી છે? બે નયો વડે કથન કરે છે. જો એક આમાં પણ એક છે કે કોઈ કે જીનવાણીમાં માત્ર નિશ્ચયનું જ વાત છે, વ્યવહારની વાત નથી. કોઈ કે વ્યવહારની જ વાત છે, નિશ્ચયની નથી. તો શું થાય? તો અપૂરતી વાત થાય છે. કોઈ એકની વાત કરશે તો પૂરું વર્ણન નહીં આવે. ખાલી તમે ઉપાદાનની વાત કરો, નિમિત્ત તો કોઈ પણ પૂરું નહીં આવે. તમે વ્યવહારની વાત કરો, નિશ્ચયની ન કરતો પણ કોઈ. તો જીનવાણી કેવી હોય છે? સંપૂર્ણ વસ્તુ સ્વરૂપને સર્વાંગે કહેવાય. પછી આશ્રયભૂત, સારભૂત કોણ છે પછીની વાત છે. બજારમાં તમે લાવશો તો બે લાવશો, ખાવાનું અને સાથે છાલ બે આવશે. પછી તમે ખાવા વખતે ભલે ને કરો, વિવેક વાપરો કોણે, પણ બજારમાંથી તમે કહે ને અમને ખાલી છાલ વગરનું કેળું દે અથવા ખાલી છાલ આપતો, બે નહીં થાય. તો એ રીતે આપણને વાત કરી. હવે પોતે ગુરુને યાદ કરે છે. ઝૂમમાંથી પણ કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકો છો. ઓકે, આપણે ચર્ચા જેવું છે એટલે અનમ્યુટ કરીને પ્રશ્ન પૂછી શકો તમને કેવું હોય તો. ઓકે, હા. તો આ બેઝિકલી નિયમસારના કળશની વાત છે. પહેલો કળશ, બીજો કળશ પૂરો થયો, હવે ત્રીજો કળશ ચાલુ થાય છે. હા, ચાલો. એટલે એમાં પહેલાં દેવને વંદન અને પછી અને એની રીતે હવે પોતાના
પહેલા થયેલા આચાર્યને એમાં પોતાના ગુરુ પણ હશે, એ રીતે કરીને લઈએ. ઉત્તમ સિદ્ધાંત રૂપી શ્રી કે પતિ સિદ્ધસેન મુનિન્દ્રને. સિદ્ધસેન મુનિ એ જે થયા, જે તર્કમાં બહુ એકદમ હતા. તર્ક એ સિદ્ધાંત રૂપી શ્રીના પતિ, સિદ્ધાંત વસ્તુ સ્વરૂપનો જે સિદ્ધાંતો છે, નિયમો છે, એ બધાના પતિ એટલે એના સ્વામી, એટલે જેમને ઉત્કૃષ્ટપણે એવું જ્ઞાન ક્ષોક્ષમ હતું, એવા આવે સિદ્ધસેન મુનિન્દ્ર. આ લોકોમાં સિદ્ધસેન દિવાકર એવું નામ આવે, આના ઉપરથી એની એ. અને બીજા તર્ક કમલના સૂર્યભટ્ટ અકલંક મુનિન્દ્રને. અકલંક દેવે જે શાસ્ત્ર આપણે પરીક્ષામુખ છે, અને બીજા છે ને એમના એટલે ન્યાયશાસ્ત્ર. એટલે એમાં એટલે સાહેબ કે જેમ સૂર્ય ઉગે ને કમળ ખીલે, એમ તર્કમાં બહુ મહાન હતા અકલંક દેવ. એ ન્યાયશાસ્ત્રના જે પરીક્ષામુખ એમાં તો એની અધિકતા હોવાથી એમને કહે. અને અહીંયા સિદ્ધસેન આચાર્યને એને એ કીધું કે એના સિદ્ધાંતો વિતરાગતાના એમાં એ આમ કરીને પોતાના ઉપકારીઓને બધાને યાદ કરે છે. અને તો એમાં આપણે જે ન્યાયશાસ્ત્ર આવે છે, અધ્યાત્મશાસ્ત્ર અને આગમશાસ્ત્ર, તો ન્યાયશાસ્ત્ર અધ્યાત્મથી અલગ કઈ રીતે પડે? એમાં ન્યાયમાં તો બધા પ્રકારના આવ્યા હોય ને, એટલે બાકીના નિમિત્ત શા માટે છે, નિશ્ચય સાથે વ્યવહાર કેમ છે, બધી જાતનું આવે. અને બીજા બધા દર્શનોનું ખંડન મંડન પણ આવે એમાં. પણ બહુ ચોક્કસ તો ખંડન હોય જ, ન્યાયથી સિદ્ધ કરવા માટે. જે એમાં આવે કે ભાઈ કોઈ પદાર્થ છે તેનું કોઈને કોઈ ક્ષેત્ર તો હોવું જોઈએ. એટલે એમાં આખી વસ્તુને શું કરવાની હોય છે? ન્યાયથી, તર્કથી સિદ્ધ કરવાની, એસ્ટાબ્લિશ. અધ્યાત્મ એક બે રીતે વિચારવાનું. આગમ શૈલીમાં વસ્તુની વ્યવસ્થા છે, વસ્તુ વ્યવસ્થાની સિદ્ધિ છે, અને અધ્યાત્મ શૈલીમાં પ્રાપ્તિ છે. એમાં તમને પ્રાપ્તિના વિષય તરફ લઈ જશે. અહીંયા છે શું, અને છે માંથી એ મારું પ્રાપ્તિ આત્મહિતની માટે એ બે કરીને હવે પૂજ્યપાદ આચાર્ય, જેમણે ઇષ્ટોપદેશ અને સમાધિ તંત્ર આદિ કહેવાય. શબ્દ સિંધુના ચંદ્ર પૂજ્યપાદ, આગમનો મહાસાગર, એમણે એટલા બધા રીતા. એમાં જેમ પૂર્ણ ચંદ્રમાં હોય તો સમુદ્રમાં શું થાય? ભરતી આવે. એમ અહીંયા આખા જીનવાણીના રહસ્યો ખોલનારા એવા પૂજ્યપાદ આચાર્ય. અને તદ વિદ્યાથી એટલે ઉપરના જે સિદ્ધસેન મુનિન્દ્ર, અકલંક મુનિન્દ્ર અને પૂજ્યપાદ મુનિન્દ્ર, એટલે ત્રણ આચાર્યો બધા, એ બધાથી સમૃદ્ધ એવા વીર નંદી મુનિન્દ્ર, એને કદાચ એમાં ગુરુ હશે એ માનીને, એવા વીર નંદી મુનિન્દ્રને હું વંદન કરું. જો આ રીતે પૂર્વના આચાર્યો પોતાના ગુરુ બધાને યાદ કરીને પોતે કહે છે હું આવી હવે ટીકા. પોતે દેવશાસ્ત્ર ગુરુ આવી ગયા, ત્રણે દેવશાસ્ત્ર પોતાના બીજા આચાર્યો ને પોતાના ગુરુ. આ રીતે એક નમ્રતા હોય છે. આમાં પોતાની અધિકતા નથી, હું કરું છું એમ નહીં. આવા મારા ગુરુ છે, આચાર્ય પૂર્વ, એને યાદ કરીને કરે. હવે કે છે આ નિયમસાર શા માટે રચ્યું છે? જેમ સમયસારની ટીકા શું કામ કરું છું? આ ટીકા હું શું કામ રચ્યું છે? નહીં, ઓલામાં ટીકા શેના માટે કરો? આત્મખ્યાતિ ટીકા મારા પોતાની શુદ્ધિ માટે, પરમ શુદ્ધિ માટે. શુદ્ધિ તો થાય છે, પણ મારે હવે આ અધુરાશ નહીં, મારે તો પૂર્ણ શુદ્ધિ હો એના માટે હું એ રચું છું. તો અહીંયા કોના માટે કહે છે? ભવ્યોના મોક્ષના માટે અને નિજ આત્માની શુદ્ધિ માટે. જો ખાલી ભવ્ય માટે નથી લખ્યું, કોના માટે લખ્યું? પોતાના માટે. તો આ રીતે આચાર્ય દેવ મુનિરાજ કોઈ પણ હોય ને શાસ્ત્ર રચે ત્યારે શું હોય છે? અમે આવા છે ને અમે આવા છે ને, તું એમ નહીં, સાથે જાણે શ્રોતાને લઈને. જેમ સમયસારમાં સિદ્ધ ભગવાનની સ્થાપના ક્યાં કરી? અમૃતચંદ્રાચાર્ય સિદ્ધ ભગવાનની ક્યાં સ્થાપના? પોતાના નિજ આત્મામાં પણ કરી, એટલે કે દ્રવ્ય ગુણ પર્યાયમાં પોતાના આત્મામાં નહીં, શ્રોતાના આત્મા. એમ નહીં કે તું એમ નહીં, ચાલતી ભાઈ, જેમ આપણે કહે ને આપણા ભાઈ ચાલ સાથે તને લઈ જાવ, એમ જાણે આપણને તો અહીંયા આચાર્ય મુનિરાજ કહે છે ભવ્ય જીવોના. ભવ્ય જીવ એટલે કોણ? જેને મોક્ષ પ્રાપ્તિ કરે છે, પછી એટલે મારી વાતે કરે છે. આપણને એમ થવું જોઈએ કે ઓહો મુનિરાજે મને યાદ કર્યું, મારા મોક્ષને માટે મને દરકાર નથી. એના મુનિરાજને એમને ભાવના જાગી,
અરે કમસે કમ મુનિરાજની ભાવના જાગે તો એના અનુરૂપ આપણું પરિણમન હોય કે વિરુદ્ધ હોય? એના અનુરૂપ. જે ગુરુદેવશ્રીની એક ભાવના હોય તો શું હોય? આપણું જીવન, આપણું પરિણમન કેવું હોય? એ રૂપનું હોય કે ના તત્વ અભ્યાસ તમે કરજો, આમ કરજો, એમ ગુરુદેવ કીધું તો શું હશે? પછી આપણે કરશું કે નહીં કરીએ? આપણા કલ્યાણ માટે કહ્યું છે, ન કરું તો મારું જીવન એળે ગયું કહેવાય. ન કરે જ નહીં, એ જ સાચો શિષ્ય ભક્ત કોને કહેવાય? હમ હમ. એક ગુરુનો વિકલ્પ એ આપણા માટે આજ્ઞા હોય. એક ગુરુનો વિકલ્પ, હમ હમ. એક ગુરુનો શબ્દ એ આપણા માટે શું થવું જોઈએ? આજ્ઞા. આજ્ઞા થઈ જવી જોઈએ. એમ અહીંયા મુનિરાજ આપણને કહે છે તારા મોક્ષને માટે હવે આપણું જીવન, આપણું પરિણમન એને અનુરૂપ હોવું જોઈએ. અને નિજ આત્માની શુદ્ધિને માટે હમ હમ. જેમ અમૃતચંદ્રાચાર્ય કર્યું મારી પરમ વિશુદ્ધિ, એમ અહીંયા આત્માની શુદ્ધિ એટલે હજી શુદ્ધિ થઈ છે એનાથી વૃદ્ધિને માટે આ તાત્પર્ય નામક ટીકા હું કહીશ. જયસન આચાર્ય દેવે પોતાની ત્રણેય ટીકાનું નામ શું રાખ્યું? તાત્પર્ય. ત્રણેય સમયસાર, પ્રવચનસાર, પંચાસાર. હમ. તો મુનિરાજે અહીંયા પણ આનું તાત્પર્ય વૃત્તિ હમ. અમૃતચંદ્રાચાર્ય દેવ ત્રણેય શાસ્ત્ર ટીકાના નામ જુદા જુદા આપ્યા. આત્મખ્યાતિ, આત્મખ્યાતિ, તત્વ પ્રદીપિકા અને સમય વ્યાખ્યા એમ ત્રણ આપ્યા. તો અહીંયા તાત્પર્ય વૃત્તિ એટલે શું? સમય વ્યાખ્યા એટલે પંચાસ્તિકા. 85. તાત્પર્ય વૃત્તિ એટલે શું? જે તારે સાધવું છે એ પ્રમાણે તારી વૃત્તિ એ પ્રમાણે થાય. અમારે કહેવાનું જે તાત્પર્ય છે, જે સાર છે એ પ્રમાણે તારી વૃત્તિ થવી. હમ હમ. અમારી કહેવાનું તાત્પર્ય છે વિતરાગતા, હમ. તો તારે વિતરાગતા તારે પ્રગટ કરવી પડશે. બરાબર. આ એને એવું નામ આપ્યું. હવે શું કરે છે? પાંચમો શ્લોક જો આમ કહેતા કહેતા કેટલા ક્લોઝ? 3 તો થઈ ગયા. હમ હમ હમ. પછી ચોથો હું શા માટે કહીશ. હવે પોતાની નમ્રતા દેખાડે છે હમ હમ. કે ગણધરની વ્યાખ્યા કરે. ગુણના ધરવાવાળા ગણધર. એ ક્યાં ગયું? પાંચમો શ્લોક. પહેલી ગાથા પહેલા આવે છે પછી આવે છે? પેલી ગાથા પહેલા છે, પાનું ત્રીજું. શ્લોક. ઓહ યા બરાબર. ગુણ કે ધારણ કરને વાલે. ઓકે. ગુણના ધારણ, ગણધરની વ્યાખ્યા ગુણના ધરનારા એટલે ગણધર એમ. ગુણના અનંત એટલે કે 4 ગુણના ધણી જે થયા છે, અને જેને 4 ગુણના ધણી તો છે જ ને. એ તો અરિયન છે. ચાર ગુણ આઈ મીન 4 જ્ઞાનના ધણી. 4 જ્ઞાનના ધારે. હા 4 જ્ઞાન. હા તે છે. ચલો અને ભગવાનની વાણી જે પોતે ઝીલી શકે છે, ઉત્કૃષ્ટપણે ઝીલે છે. બધા ઝીલે છે, ઉત્કૃષ્ટપણે ઝીલે. અહીંયા ગુણના ધરનારા એટલે ગુણ પણ લ્યો ને, બાકી ગુણ એટલે કે 4 સંજ્ઞા નેતા તરીકે. 4 સંજ્ઞા. ઓકે. સંજ્ઞા નેતા એ આચાર્ય છે, પણ એના પણ આ મોટા એ રીતે એવા ગણધરોથી રચેલું છે. આ જે ટીકા કરી છે મારા ઘરની વાત નથી. એને તો બધા ભાવો તો ખીલા છે પૂર્વના ગણધર જેવા મુનિઓ. કારણ કે મુનિરાજ પદ્મબલધારી દેવ ત્યાં અથવા તો કુંકનાચાર્ય દેવ છે ત્યારે કંઈ ગણધર નહોતા. આ તો એ રીતે કે એ મહાવીર ભગવાન પછી આ વાણીના ખુલાસા કરનારા તો બધા છે જ એમ. તો એ અને બીજા શ્રુતધરોની પરંપરા. શ્રુતધર એટલે શ્રુત કેવલી. એ બધા થઈ ગયા. એ લોકો આ ખુલાસા કર્યા ભગવાનની, મહાવીર ભગવાનની વાણી જે કેટલા વર્ષ કરી? 30 વર્ષ સુધી કરી. એના ખુલાસા 11 ગણધરો હતા, પછી 3 કેવડી, પછી 5 શ્રુત કેવડી થયા. એ બધા એમ કર્યા. તો એના સ્વરૂપ પરંપરાથી સારી રીતે વ્યક્ત કર્યા છે. તો પછી એ આવા આ પરમાગમના આશ્રમોનું કથન કરવા એટલે એની ટીકા કરનારા અમે વળી, પણ અમે તો મંદ બુદ્ધિ છે. વિચાર કરો. 6ઠા 7મા ગુણસ્થાનકવાળા ઝૂલતા મુનિરાજ. આવા શાસ્ત્રોની ટીકા કરનારા મુનિરાજ કહે છે કે અમે મંદ બુદ્ધિ કોણ? એની બદલે આપણે કેમ આવે? મંદ બુદ્ધિમાં આવે કેમ? ગુરુદેવની સામે ખૂબ બુદ્ધિવાળા. અરે ગુરુદેવની સામે કોઈ જેને કહે ને શું કહેવાય, કોઈ ધેર ઇઝ નો ક્લાસ. અરે એ સમ્યક દસ એક બહુ જ વિચારી લેવું. અનુભવ જ્ઞાનની સામે ક્યારેય ચેલેન્જ કરીશ નહીં. તારી પાસે ગમે તેટલું ધારણા જ્ઞાન હોય, 11 અંગનું પણ જ્ઞાન હોય, અનુભવ જ્ઞાન સામે વાત ભીડીશ નહીં તું. અનુભવ એ અનુભવ હોય છે. એમાં અહીંયા કહે છે કે આવા ગણધરો અને શુદ્ધરોની પરંપરાથી સારી રીતે આ બધા
આવા વ્યક્ત કે ઈસ પરમાગમે અર્થ સમૂહ આવા પરમાગમના ભાવો તો બધા ખીલા છે કુંકુન આચાર્ય પછી બધા તો એ કહેવા એનું કે અમે ટીકા કરીને વિસ્તાર કરનારા અમે કોણ હવે કહે છે તો પણ હવે કહે છે તો પણ શું થાય છે છતાં પણ હવે શું થાય છે કે આ જ્યાં નિયમસાર અમારા હાથમાં આવ્યું અમે અભ્યાસ કર્યો અમે એવો ભાવનાનો ઉછાળો હશે અરે આવું અમૃત અમે એકલા પીએ છીએ તો ઓહો હજી પંચમ કાળના અંત સુધી ભવ્ય જીવો જાગવાના છે તો એનો કંઈક આસ્વાદ તો કરે કે આ એકમાત્ર શું છે એકમાત્ર આપણા પ્રત્યેની નિષ્કારણ કરુણા છે, છે નિષ્કામ કરુણા. કોઈ આપણી તરફથી અપેક્ષા નથી કે મારું નામ પંચમારા એન્ડ સુધી રહેશે ને બધા યાદ કરીને એવા એક માત્ર કે આવું પરમાગમ શાસ્ત્ર આ કાળે આ ક્ષેત્રે આવું જેમ ઘણી વાર એમ ગુરુદેવ શીખે ને કે આનો જે એક વિષય આવો હોય છે એ સમયસારમાં પણ આ રીતે ખુલ્લો રીતો નથી કારણ શુદ્ધ પર્યાયની જે આખી વાત આવે છે અને નિયમસાર એટલે શું આખું કારણ કાર્યની સંધિ દેખાડતું છે તારી પાસે કારણ તત્વ બિરાજમાન છે કારણ પરમાત્મા છો તે એને ઓળખો નહીં એટલે કાર્ય પરમાત્મા નથી બરાબર આખી શૈલી છે જેને સમયસાને બીજી રીતે ભાષામાં જ્ઞાયક ભાવ તારી પાસે છે ધ્યેય તત્વ છે તેને ઓળખો નહીં અહીંયા કહે છે તારી પાસે તારે કાર્ય જોવે તો કારણને કેમ નથી ઓળખતો તારે પેલું ઝાડ જોવે છે ફળ જોવે છે તો બીજ કેમ નથી વાવતો તો કારણ પરમાત્માને ઓળખીશ તો કાર્ય પરમાત્મા થયા વગર તે આખું નિયમસાર એટલે કારણ કાર્ય જેવી રીતે સમયસારમાં ઘણી વાર શું હોય છે અનેકાનમાં અસ્થિ અને નાસ્તિની શૈલી અસ્તિ નાસ્તિ ક્યાંક કુંદ આચાર્યદેવ અસ્થિની વાત કરી હોય તો અમૃતચંદ્રાચાર્ય એમાંથી નાસ્તિ પણ કાઢે અને ક્યાંક નાસ્તિની વાત કરી તો અસ્થિની પણ કાઢે જેવી રીતે છે ને 6 કારકો છે ને આમાં આવે છે મોક્ષ અધિકારમાં છેલ્લે હું એમ કહે હું જ્ઞાનથી જ્ઞેયને પછી મારા જ્ઞાન હું જ્ઞાનમય જ્ઞેયને અને જ્ઞાન વડે જ્ઞાન માટે જ્ઞાનના આધારે એવું લખે પછી કહે છે હું બીજાને નથી જાણતો બીજા બળે નથી જાણતો બીજાના આધારે બીજાને માટે નથી જાણતો અરે ભાઈ તમે અસ્થિ કહે એ અસ્થિના વિકલ્પને છોડવા માટે એ વાત લીધી જેમ 72 ગાથામાં આશ્રમને અસુચિ લીધું તેની સામે ભગવાન આત્મા સૂચિ વાત લીધી એટલે આ રીતે ઓલી નાસ્તિ માત પાછી અસ્થિ કાઢે અસ્થિ હોય તો નાસ્તિ કાઢે એટલે એવી શૈલી એમ અહીંયા અમને એ છે તો એ આજકલ હમારા મન એટલે હમણાં અહીંયા એનું ગુજરાતી છે હમણાં હિન્દીમાં હિન્દી રીતે આવે આજકલ અમારું મન પરમાગમના સારની પુષ્ટ રુચિથી આ નિયમસાર પરમાગમની અંદરમાં એટલી રુચિ અંદરમાં પુષ્ટ રુચિથી ફરીને અત્યંત પ્રેરિત થાય છે શું પ્રેરિત થાય છે કે આમાં ભરેલા ભાવો ભવ્ય જીવોને સમજવામાં આવે એટલે અમે આ ટીકા આચાર્યદેવ કુંદકુંદ આચાર્યદેવ રચી ત્યારે એમના ગાથામાં તો જીવો અર્થ સમજી જતા હતા હવે થોડી ક્ષોભસમની હિંતા થવા માંડી તો હવે એના ભાવ નથી સમજતા તો વિસ્તાર માટે એ થઈ અમે તો પોતાના ભાવમાં પોતે સમજી ગયા છે પણ એ ફરી એવું થાય છે કે આ ભવ્ય જીવો એટલા માટે ને ભવ્યના મોક્ષ માટે ભવ્યનું પણ કલ્યાણ થાય અને એમને ખબર છે એવું શું ખબર છે કે હજી પંચમકાળના અંત સુધી તત્વરુચિવંત જીવો જાગવાના જેને તત્વની જિજ્ઞાસા છે ઝંખના છે એક સરસ નિયમ સામે પણ એક વાત છે કેવા હોય મુનિરાજ કેવા હોય તત્વ પીપાસુ હોય તત્વ વિલાસી હોય વિલાસ એટલે આપણે ઓલામાં કે તત્વ વિલાસી હોય પોતાના આત્મામાં રમવા જ જેને જોતું હોય તો એવી રીતે અહીંયા આવા ભવ્ય જીવો હજી જાગવાના છે તો એમને થઈને આ ટીકા પોતે રચે છે હવે એમાં શું આવશે એટલે કે પહેલા ગાથામાં બીજી ગાથામાં ત્રીજી ગાથા દેવશાસ્ત્ર ગુરુ લીધા
કળશમાં હા. દેવશાસ્ત્ર ગુલ. પછી કોના માટે રહી છે? ચોથી ગાથામાં ભવ્ય જીવો માટે અને મારી શુદ્ધિ માટે સુધી. ચોથી એટલે એમાં કરી. એ પોતે પ્રતિજ્ઞા કરી આના માટે, પણ હું અહીંયા ટીકા કરીશ કે ટીકા એ પોતે પ્રતિજ્ઞા કરી. જેમ કુંતકુન આચાર્ય કહ્યું ને, વોચામી સમય પાવડો, એ પ્રતિજ્ઞા કરી. અને પ્રતિજ્ઞા કઈ પાંચમાની અંદર હું હવે આની ટીકા માટે તૈયાર થયો છું, પણ હું મંદબુદ્ધિવાળો ક્યાં આની ટીકા કરું એમ કરીને નમ્રતા દેખાડી. નમ્રતા. પછી છઠ્ઠામાં કીધું, પણ આવું હોવા છતાં જેમ કે ને મારું મન ન રહ્યું એમ કે ગુરુદેવ પાસેથી એક સારો ભાવ આવ્યો તો મને ખ્યાલ આવ્યો, પણ મન ન રહ્યું એટલે બીજાને કીધું જે નહોતી કીધું. એમ પોતાને આવું થાય છે. હવે કહે છે આ નિયમસારમાં શું શું વાત આવવાની છે કે પેલા 5 અસ્તિકાય, 6 દ્રવ્ય, 7 તત્વ, 9 પદાર્થ. અહીંયા સુધી કોણ આવી ગયું? અસ્તિકાય એ પંચાસ્તિકાયની વાત કરી આમાં અત્યારે. 5 અસ્તિકાય, 6 દ્રવ્ય, 7 તત્વ, 9 પદાર્થ. એટલે કે આગમ પદ્ધતિની વાત આવી ગઈ. એટલે પેલા 2 જીવ અધિકાર આવી ગયા. ઓ અચ્છા આપણે અત્યારે નિયમસારના. ઓકે. અસ્તિકાય, 6 દ્રવ્ય, 7 તત્વ, તેમાં 2 આવી ગયા. પછી એમાંથી જીવ તત્વ એકલો જેને પર્યાયથી રહે તો એવો શુદ્ધ ભાવ અધિકાર આવી ગયો. અને પછી એમાં સાથે વ્યવહાર ચારિત્ર અધિકાર, એટલે તે ભૂમિકાને યોગ્ય એ કેવા વિકલ્પો હોય છે તેમાં આવી ગયો. એ આશ્રવબંધ તત્વ, એ રીતે આ રીતે સમજો તો એ બધાએ આવી ગયા 9 તત્વની બધું. 5 અસ્તિકાયમાં જીવ અજીવ આવી ગયો. હા, 5 અસ્તિકાય અને 6 દ્રવ્યમાં જીવ અજીવ અધિકાર 2 આવી. બરાબર છે. પછી આવ્યો 7 તત્વમાં 7 અને 9 પદાર્થ. 7 તત્વ અને 9 પદાર્થમાં એમાં પહેલું આવ્યું એ ત્રિકાલી દ્રવ્યની પણ એમાં વાત આવી. અને સાથે સાથે ભૂમિકાને યોગ્ય શુભરાગ હોય છે, મુનિને યોગ લીધા, કારણ કે પોતાના માટે રચના કરી છે ને. એટલે કે 5 મહાવ્રત, 5 સમિતિ અને 3 ગુપ્તિ, એ વ્યવહાર ચારિત્ર. પ્લસ 71 થી 75 ગાથામાં પંચપરમેષ્ઠીનું બતાવ્યું છે. આ વિચારવા જેવું છે. કુંકુન આચાર્ય દેવ પંચપરમેષ્ઠીની પણ વાત કરે છે. પ્રવચન સારમાં તો છે જ આમાં પણ એક જ. અને આ રીતે કરીને પછી 5મા અધિકારથી, 5મો અધિકાર, પહેલો જીવ અધિકાર, બીજો અજીવ અધિકાર, ત્રીજો શુદ્ધ ભાવ. શુદ્ધ ભાવ અધિકાર. શુદ્ધ ભાવ એટલે શુભ ભાવ નથી આવતી. શુદ્ધ ભાવ. શુદ્ધ ભાવ એટલે શું લેવું? સંવર તત્વ કે નિજરા તત્વ? સંવર નિજરા બંને. શુદ્ધતાની શરૂઆત, શુદ્ધતાની વૃદ્ધિ. તો પછી મોક્ષ નહીં? હા, તો મોક્ષ એટલે શુદ્ધતાની પૂર્ણતા મોક્ષ. ત્રણેય ત્રીજો અધિકાર એમના માટે છે. સંવર, નિજરા અને મોક્ષ એના માટે છે. હજી એનાથી ગુરુદેવ આ બધા પ્રશ્ન લે છે. તો શુદ્ધ પ્રણતિ માટે છે કે શુદ્ધ ઉપયોગ માટે છે? શુદ્ધ ભાવ ત્રીજો અધિકાર શુદ્ધ પરિણતિ માટે. શુદ્ધ ઉપયોગ માટે નહીં, નિરીકલ દશા માટે નહીં. પછી શુદ્ધ ઉપયોગ હોય તો જ પરિણતિ થાય ને. હા, પણ એ પછી પરિણતિ રહે છે, ઉપયોગ નથી રહેતો. એટલે પરિણતિ અને ઉપયોગમાં ફરક છે. પરિણતિની અંદર ધારા હોય છે, શુદ્ધ ઉપયોગની એટલી ધારા નથી હોતી. એ તો પાછો ચ્યુત થઈ જાય છે. તો એ રીતે શેની વાત? શ્રવણ નિદ્રા મોક્ષની વાત છે, શુદ્ધ પ્રણતિની વાત છે, શુદ્ધ ઉપયોગ નિરીકલ દશા એની વાત છે. કોની વાત છે? ત્રણની વાત. ત્રણે એકેયની નહીં, એના વિષયની વાત છે. શુદ્ધ ભાવ અધિકાર એટલે કે નિર્મળ પ્રણતિનો, મોક્ષની આશ્રયભૂત પ્રણતિનો જે ત્રિકાળી દ્રવ્ય છે, પર્યાય માત્રથી રહિત ત્રિકાળી દ્રવ્ય, એ વિષયની વાત છે. એ વિષયની વાત. વિષયની વાત છે, ઓલી વાત નથી. જે તમે કહો છો શુદ્ધ પ્રણતિ ને શુદ્ધોપયોગ ને સંવર નિજા, એ 5મા અધિકાર પરમાર્થ પ્રતિક્રમણથી આખો નિયમસાર એટલે મોક્ષનો માર્ગ છે. નિયમસાર એટલે મોક્ષનો માર્ગ. પણ મોક્ષના માર્ગની વ્યાખ્યા ક્યાંથી શરૂ કરશે? 5મા. પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના બધા આવે છે ને. આવશ્યક છે, સામાયિક છે, ભક્તિ છે, સમાધિ અધિકાર છે, એટલે સમાધિ અધિકાર છે, ભક્તિ અધિકાર છે, આવશ્યક અધિકાર છે. એ બધા 5મા અધિકારથી લઈને 11 અધિકાર છે. અને છેલ્લો પછી કયો છે?
શુદ્ધોપયોગ અધિકાર એટલે જ્યાં મોક્ષની વાત, કેવળ જ્ઞાનની વાત. એટલે આખું જે આપણને આગળ આવશે માર્ગ ને માર્ગફળની વાત આવી ને, તો માર્ગની વાત 5માંથી લઈને 11 સુધી, અને પછી એનું ફળ એને કેવળ જ્ઞાનની એની વાત. અને એ પહેલાં અહીંયા શું લીધું કે માર્ગની વાત છે, તો આચાર્યદેવે કે માર્ગમાં હજી અધુરાશ છે, તો અધુરાશમાં શું હશે કે જેને ચારિત્રના 13 પ્રકાર કહેવાય, 5 પ્રણાવત, 5 સમિતિ અને 30 એના કહેવાય. અને એના પહેલાં લીધું તો કે આવો મોક્ષમાં પ્રગટ ક્યારે થશે કે એ શુદ્ધ ભાવનો આશ્રય. તો એ પહેલાં એક સામાન્ય ભૂમિકા બાંધી જીવ અને અજીવથી લઈને પછી આખા વિશે આ રીતે સુંદર રીતે આખા અધિકારો એમાં એ છે. તો અહીંયા એ રીતે, અને જો હવે પ્રત્યાખ્યાન આદિ સત્ક્રિયાની કથન ક્રિયા આવ્યું ને, પ્રત્યાખ્યાન એટલે જે પરમાર્થ પ્રતિક્રમણ છે અને શુદ્ધ નિશ્ચય આલોચના છે, એમાં દરેકના ટાઇટલ સરસ આપ્યા. અને એનાથી એ સિદ્ધ કર્યું કે આ વિતરાગતા રૂપની વાત છે, ઓલા વિકલ રૂપ છે એની વાત નથી. પ્રતિક્રમણ પરમાર્થ પ્રતિક્રમણ કીધું, બે વાર પ્રતિક્રમણ એ રીતે દરેકમાં કહીને એની વાત. તો એ પછી આખું કરીને જો એમાં હવે છેલ્લે શું છે, હવે વાંચ્યું છે એના પછી શું છે, અતિ વિસ્તાર છે. બસ મુનિરાજને થયું કે આ તો હું તો ટીકામાં કરતા ઉપોદ્ગારમાં એક પછી એક શું રચવા માંડ્યું, એક આખું સાત કળશ રચાઈ ગયા હોય. તો એ ના સાક્ષાત એ વિવરણ છે. હવે ના હવે કુંદકુન આચાર્યદેવનું સાક્ષાત વિવરણ એટલે એમની જ ગાથા હવે આવો એવી રીતે પોતાની નમ્રતા. એટલે આમાં મુનિરાજને ગણિત એટલા રસ આવે છે. કોઈ કળશ પછી કેટલા છે, 9 કળશ ગાથા પછી 9 એમ નથી લાગતું કે એમને શું લાગ્યું હશે અંદરમાં. એમણે આખી એક કવિત્વ રૂપની ઘણી ઉપમાઓ આપીને ઘણી બહુ સુંદર. અમૃતચંદ્રાચાર્યનું જોવું ને તો એની એક અધ્યાત્મનું ગંભીરતા, અહીંયા એક ભક્તિ પ્રધાન ભગવાન પ્રત્યે અને તત્વ પ્રત્યેની આખું હૃદય ઉછળી પડ્યું હોય એવી પ્રકારનું. એને પછી આગળ આપણે કોઈને પ્રશ્ન હોય તો પૂછો, અત્યારે પૂછ્યું હોય તો. હા, અનમ્યુટ કરીને પ્રશ્ન પૂછવો હોય તો પૂછો. ઓકે. જય જિનેન્દ્ર કિરીટભાઈ. બોલો ગીતાબેન. ના, બહુ સરસ. અમુક વસ્તુઓ કે નિયમસારને કારણ કાર્ય અને સમયસારમાં જ્ઞાયકની પ્રધાનતા, એ બધું બહુ જ સરસ હેમંતભાઈએ સમજાવ્યું કે એ રીતે ઘણીવાર વિચાર નથી કરતા હોતા. અને આ પણ જે આખી જે જયસન આચાર્ય ની તાત્પર્ય વૃત્તિ ને ઓલામાં સમયસારમાં આત્મખ્યાતિ ને એ બધી વાતો બહુ સરસ આવી. કે નામ બધા જુદા જુદા છે અને દરેક આચાર્યના ભાવો પણ એમણે સમજાવ્યા કે કઈ રીતે આ પ્રધાનતાથી નિયમસારમાં આની પ્રધાનતાથી શ્લોકો રચાયા છે. એ બધું બહુ સરસ આવ્યું. તો આનું આપણને રેકોર્ડિંગ પાછું સાંભળવા મળે? ચોક્કસ મળે. શ્યોર, હું મોનામાં મૂકી દઈશ. ઓકે. હાજી. અને એવી રીતે બીજા પ્રવચનો પણ આવી રીતે એના રેકોર્ડિંગ સાંભળવા મળે તો એ લિંક મૂકી દેજો. ચોક્કસ. ઓકે, બહુ સરસ. જય જિનેન્દ્ર. થેન્ક્સ. જય જિનેન્દ્ર. હાજી. निज निधि निज में बताई यही अनंत उपकार है, इसके लिए जिन वाणी माँ को वंदना सतबार है, वंदना सतबार है। जावाणी के ज्ञान से सूझे लोकालो, सो वाणी मस्तक नमो सदा देता हूँ. 9 times नमो का मंत्र.
સમસ્ત પ્રકારના ભયોને જીતનાર સમસ્ત જિનેન્દ્ર ભગવાનનો ભગવાનનો જય હો. જય હો. બે નયોના આશ્રય જેનું સમસ્ત વસ્તુ સ્વરૂપ કહેવાની પદ્ધતિ છે એવી દ્વાદશાંગમય સમસ્ત જીનવાણી માતનો જય હો. જય હો. જય હો. ઉત્કૃષ્ટપણે સ્વરૂપની સાધના કરનાર સમસ્ત આચાર ઉપાધ્યાય સાધુ મુનીશ્વર ભગવાનનો જય હો. જય હો. આમ ભક્તોને સ્વરૂપ સાધનાનો પરમ પવિત્ર માર્ગ દેખાડનાર રત્નત્રયને પ્રાપ્ત શિખાન ગુરુદેવનો જય હો. જય હો. જ્ઞાન વૈરાગ્યની અનુપમ સાધના કરનાર કસમૂર્તિ ભગવતી માતનો જય હો. જય હો. પરમ વિતરાગ સહાનુભૂતિમય સદા સર્વદા જીવંત અર્થો દિગંબર જૈન ધર્મનો જય હો. જય જયકાર. જય હો. જય જયકાર. Next time we'll meet is 8 p.m. Eastern time, okay? Thank you. હા, જય જિનેન્દ્ર.